નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો ભાટિયા બંદર ન્યૂઝ અને હું છું અજય ભાટિયા। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલા ઉમિયા મંદિર ખાતે એક અનોખો અને આનંદમય કાર્યક્રમ યોજાયો, જ્યાં હાસ્ય અને આધ્યાત્મનો સુંદર સંગમ જોવા મળ્યો। લકુલિસ યોગાશ્રમના લાભાર્થે યોજાયેલા આ હાસ્ય સમારોહ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત હાસ્ય કલાકાર અને પદ્મશ્રી સન્માનિત ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદીએ પોતાના હાસ્યના ફુવારા ઉડાવી ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। તેમના પ્રસ્તુતિમાં માત્ર હાસ્ય જ નહીં પરંતુ આત્મમંથન પણ સુંદર સંદેશો છલકાયો। અરવલ્લી ગિરિમાળાઓ વચ્ચે મેઘરજ માલપુર માર્ગ પર કંભોરાળા મુકામે આવેલ લકુલિસ યોગ આશ્રમ સમાજ સેવા માટે સમર્પિત એક પવિત્ર સ્થાન છે। આ આશ્રમમાં શ્રી હનુમાનજી મંદિર, ગૌશાળા, અન્નક્ષેત્ર, નિઃશુલ્ક ચિકિત્સાલય, અતિથિ ગૃહ સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે। આશ્રમ દ્વારા તિથિદાન, ભોજન સેવા, રામ ખીચડી, નોટબુક વિતરણ અને કન્યા પૂજન જેવી પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં માનવતા અને સેવા ભાવના મજબૂત બનાવવામાં આવી રહી છે। આ કાર્યક્રમને સફળ બનાવવા આશ્રમના ટ્રસ્ટીગણ પ્રમુખ વિનોદભાઈ પંડ્યા, ઉપપ્રમુખ સુરેન્દ્રસિંહ રાઠોડ, મહેશભાઈ પટેલ અને સચિવ વિક્રમસિંહ ચૌહાણ દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા। આ આશ્રમની સ્થાપના પૂજ્ય પ્રીતમ મુનિ મહારાજ દ્વારા કરવામાં આવી છે અને આજે પણ તેમની પ્રેરણા અહીં યોગ, સાધના, ઘોડેસવારી, કરાટે અને આત્મરક્ષણ જેવી પ્રવૃત્તિઓ દ્વારા યુવાઓને સંસ્કાર અને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। મોડાસા શહેરના નાગરિકોને આ કાર્યક્રમ દ્વારા આશ્રમની સમગ્ર કામગીરી વિશે માહિતી આપવામાં આવી અને સાથે હાસ્યનો અનોખો આનંદ પણ મળ્યો। કુલ મળીને આ કાર્યક્રમ હાસ્ય સાથે સંસ્કાર અને સેવા ભાવનાનો એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે। આ સાથે જ આજના આ સમાચાર પૂર્ણ કરે છે। નમસ્કાર। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા બંદર ન્યૂઝ, અરવલ્લી, મોડાસા।